રેપર્સ के साथ हम हमारे વિકે કરણને શોર્ટ્સ આપ્યા છે. હાર્ડી મને આ લોકોથી ભેટમાં મળ્યું છે. રેપરની લાઈફ જીગા બહુ હાર્ડ. अगोरी म्यूजिक. So નમસ્તે. जय माताजी. જય જય માતાજી. So first of all start કરીએ તમારા સ્ટેજ નેમ થી અને જે તમારું રિયલ નેમ છે. યસ. સ્ટેજ નેમ શું છે, રિયલ નેમ શું છે અને સ્ટેજ નેમ કયા રીઝન થી તમે રાખ્યું એ ઓકે. જણાવો. યસ. તો પહેલા ક્યાંથી શરૂઆત કરી અમે એમ તો? સ્ટાર્ટ કરીએ આપણે. સ્ટેજ નેમ મારું છે ક્રૂઝ અને વી ગો બાય ગોરી મ્યુઝિક. રિયલ નેમ મારું કે કૃણાલ કારેલી. તો કૃણાલ ને ક્રૂઝ. યસ. એટલે એની કોલેજમાં એનો ફ્રેન્ડ હતો. મતલબ એ વેન આઈ વોઝ ઇન ડિપ્લોમા તો ત્યાં એક મારો ફ્રેન્ડ હતો. તે થોડોક અળવિત્ર હતો, મને કૃણાલનું ક્રૂઝ કરી નાખ્યું. ઓકે. તો 90% લોકો ત્યાં મને ક્રૂઝથી ઓળખે છે. સો દેટ્સ વાય આઈ ગો. મારું નામ કુલદીપ છે સાચું. અને કેડીપ મારું સ્ટેજ નેમ છે. અને કેડીપ એટલા માટે રાખેલું કે કે મારા નામનો કે મેં લીધો છે અને ડીપ એટલે મારી વાતો બહુ ડીપ હોય છે, મારું લખાણ બહુ ડીપ હોય છે એવું લોકો કહે છે. તો દેટ્સ વાય ડીપ છે. અને કુલદીપનો દીપ એટલે દીવો બી થઈ શકે. કુલનો એટલે- દીપક. એટલે કેડીપ એટલે મારું નામ સ્ટેજ નેમ કેડીપ. મારો હાર્દિક છે અને હાર્ડી મને આ લોકોથી ભેટમાં મળ્યું છે. અચ્છા. ઓકે. પંચલાઇન કિંગ છે અમારું. બરાબર. તો આ જે નામ છે અગોરી મ્યુઝિક, અગોરી. હમ. તો આ અગોરી લાઈક શાનાથી ઇન્સ્પાયર થયા અને શું રીઝન હતું કે અગોરી નામ તમે રાખ્યું? અઘોરી પાંચમું રૂપ છે મહાદેવનું એવું માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. અને એ લોકોની સાધના તો જેટલી કઠિન હોય એટલી આપણે ના કરી શકીએ, કેમ કે કાન પકડવા પડે એમનું નામ બોલે તો. પણ અમે લોકો સંગીત માટે અઘોરી છીએ. મ્યુઝિક અમારી સાધના છે, સંગીત અમારી સાધના છે. અને સંગીત જ્યારે અમે લોકો કરીએ ત્યારે દુનિયાને અમે પાછળ મૂકી દઈએ છીએ કે દુનિયા અમને દેખાતી નથી. એ વસ્તુ યસ. એટલે અઘોરી મ્યુઝિક એટલે સંગીત માટે અમે લોકો અઘોરી છીએ. યસ. ધેટ્સ વાય અઘોરી મ્યુઝિક નામ. અને એક ટેકનિકલી એ બી છે, એક ડોમેન માટે. MUZIK કે ડોમેન અમને મળી જાય. મળી ગયેલું ડોમ. હા. લઈ લીધું. અને તમે ત્રણે ત્રણ ક્યારથી સાથે છો અને કેવી રીતે મળ્યા એકબીજાને અને કેવી રીતે તમે વિચાર્યું કે આપણે ત્રણે જણ એક સાથે મળીને કામ કરીએ? હું અને કુલદીપ મળ્યા હતા 7-8 વર્ષ પહેલાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના ઓડિશનમાં. તો એ ભાઈ પ્રેક્ટિસ કરતા હતા, હું બી પ્રેક્ટિસ કરતો હતો. તો કે ત્યારે કોઈ રેપિંગ એટલું બધું કરતું નહોતું. સો અમને એવું હતું કે અમે બંને એક જ છે અમદાવાદમાં જે કોઈ કરી નથી. પણ અમે મળ્યા અને પછી જેમ જેમ આગળ વાતચીત થઈ, એક ટ્રેક હતું જય જય શિવ શંભુ, જે અમને બહુ જ ગમ્યું અને એ ટ્રેકના લીધે અઘોરી મ્યુઝિક અમે ફોર્મ કર્યું હતું. એટલે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં તમે મળ્યા ત્યારે તમે એકબીજાની ઓળખાણ કરી કે તમે બંને યસ. અમદાવાદથી યસ. એ એટલે પહેલા તમે બે નથી. ત્યાંથી મળ્યા. Yes. હું ને ક્રૂઝ નાનપણથી જ એક જ સોસાયટીમાં રહીએ છીએ, પણ એટલા બધા ક્લોઝ ફ્રેન્ડ્સ નહોતા. પણ ધીરે ધીરે ફ્રેન્ડ્સ બન્યા અને ક્રૂઝ એ વખતે ઇંગ્લિશમાં રેપ કરતો. તો એનું એક ગીત હતું ઇન્ફ્લુઅન્સ ઓફ મિસ્ટર મેથર્સ કરીને. તો ક્રૂઝે મને પૂછ્યું કે તું વિડીયોમાં કામ કરીશ? મેં કીધું હા ભાઈ, લેટ્સ ગો. તો પછી ધીરે ધીરે કામ કર્યું, પછી ગુજરાતી ગીતો બનાવ્યા અને ક્રૂઝે પછી એ વિડીયોમાં બી કામ કર્યું મેં. પછી ધીરે ધીરે એક દિવસ હું અને ક્રૂઝ IGTના ઓડિશનમાં ગયા, ત્યાં કેડીપથી મળ્યા અમે. પછી આ લોકોએ મળીને અઘોરી મ્યુઝિક ફોર્મ કર્યું, પછી એમાં હું જોડાયો, ત્યારથી જર્ની ચાલુ થઈ મારી. સો ત્રણે ત્રણ લોકોનું આર્ટ ફોર્મ શું છે? લાઈક ત્રણે ત્રણ રેપિંગ જ કરો? હા, યસ. પણ આ વન મેન આર્મી જ અમારું. બધું જ કરી લે. All-rounder. વિડીયો એડિટિંગ કરી લે, all-rounder. શૂટ બી કરી લે છે પણ કરતો નહીં. હોલ મ્યુઝિક પ્રોડક્શન, કમ્પોઝર, લિરિક્સ રાઇટર, રેપર, ઓલ ઇન વન. તો બીટ પણ જાતે જ તમે પ્રોડ્યુસ બધું. એટલે એવું નહીં, જ્યારે ઇન્વાયરમેન્ટ થાય બનાવવાનું કોઈ બી ગીત તો અમે ત્રણેય જોડે હોઈએ અને વી થ્રો ઇચ અધર અવર આઈડિયાઝ કે આમાં આ સારું લાગશે, કીડીપ કે આમાં આ સારું લાગશે. સો એ રીતે આખું અમે સ્કેલેટન Structure કરીએ આખું સોંગ. તો સૌથી પહેલા શું ડિસાઈડ કરો? બીટ ડિસાઈડ કરો, લિરિક્સ ડિસાઈડ કરો કે પછી? એ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું ગીત છે. ક્યારેક અમારી જોડે બીટ રેડી હોય, ક્યારેક અમારી જોડે લિરિક્સ રેડી હોય. સો ઇટ્સ અ બોથ વે, કાં તો બંને રેડી હોય.
બરાબર. Yeah. ક્યારેક એક જસ્ટ આઈડિયા હોય કે આ વર્ડ ઉપર અમારે આ ગમે છે અને આના ઉપર હૂક લખવું છે અમારે અને એના ઉપર આખી અમે લિરિક્સ લખીને પછી મ્યુઝિક કરીએ. સો જે તમારો કોસ્ટ્યુમ છે હમ. અને ખાસ કરીને તમારી જે પાઘડી છે, યસ તો એનું શું રીઝન છે લાઈક કે તમે ગુજરાતી આપણા કલ્ચરને આગળ વધારવા માંગો છો? તે તમે ઇન્સ્પિરેશન ક્યાંથી લીધું કે ના આપણે આપણા ગુજરાતી કલ્ચરને આગળ વધારવું જોઈએ હિપહોપની સાથે સાથે? પાઘડી એટલે માન મર્યાદાનો મૂકવું એનું સ્વરૂપ છે અને ગુજરાતીઓ બહુ માન મર્યાદામાં. તો એક એ બી પ્રયાસ છે અમારો કે આપણું જે કલ્ચર છે ગુજરાતી કલ્ચર જે સાહિત્ય છે આપણું, અમે ત્યાંથી જ ઇન્સ્પાયર થઈએ છીએ. એટલે ડાયરા ને એવું બધું અમે લોકો સાંભળતા હોઈએ છીએ. યસ, અને ઈશરદાન ગઢવીને અમે લોકો બહુ માનીએ છીએ. તો ત્યાંથી અમે ઇન્ફ્લુઅન્સ થયા છીએ. થોડાક હિપહોપમાં ફોકમાં અમે લોકોએ હિપહોપ રજૂ કર્યું છે અને આશા છે કે આગળ પણ આ ચાલે. પણ બોલો. હિપહોપ ઇઝ બેઝિકલી રિપ્રેઝેન્ટિંગ યોર કલ્ચર. તમારું કલ્ચર શું છે? તો અમારું કલ્ચર જે આપણું આ છે, ગુજરાતી આપણી કલ્ચર. રહેણી કરણી છે, કઈ રીતે આપણે બોલવાની છટા છે, એમાં આપણે બિલીફ્સ છે એ બધું. સો એ જ અમે અમારા ગીતોમાં પણ રજૂઆત કરીએ છીએ. તો વાય નોટ ઇન ધ બીજા રેપરો પહેરે છે લાઈક ચેન પહેરે અને આ બધું. સો ધીસ ઇઝ લાઈક આ રિપ્રેઝન્ટ કરે છે કે આપણે શું છે. અને આ ખાલી અમારી પાઘડી નથી, આખા ગુજરાતની પાઘડી છે. યસ, આ દરેક ગુજરાતીની પાઘડી છે. આજે તમે માથા ઉપર જોઈ રહ્યા છો અને આ અમારી જે પાઘડી અને જે તમારા આઉટફિટ્સ જોઈ રહ્યા છો એ અમારી બહેન જ બનાવે છે. યસ, હીર નામ છે એનું. અઘોરી ફેશન હાઉસ એનું ઇન્સ્ટાગ્રામ પર એનું પેજ છે, તો એને ફોલો કરજો. તો સ્ટાર્ટિંગ થી જ એમને યસ ડે વન એમનો જ આઈડિયા હતો. યસ ડે વન થી. યસ, વી સ્ટાર્ટેડ વેરિંગ પાઘડી. અમારું એક સોંગ હતું પૂછ મારું નામ. તો એમાં છે ને અમે થોડુંક વેસ્ટ કોસ્ટ ફ્લેવર ને આપણું જે દેશી રિધમ હોય ને એની સાથે મિક્સ કરીને ફ્યુઝ કરીને એ ગીત બનાવ્યું હતું. એટલે એનું એવું કેવું હતું કે એ પૂછ મારું નામ, તું સાંભળે છે જેને એ દે મને માન, ગુજરાતી બોલ ને પરદેશી ઢોલ, ગાડીમાં વાગે તો ડબલ્યુ દેખાડ. ચલ, એટલે ત્યાંથી સ્ટાર્ટેડ વેરિંગ ધ પાઘડી કે ગીત. કોઈ તમારું ફર્સ્ટ એવું સોંગ જેનાથી તમને નામ ના મળી હોય કે હા ભાઈ અઘોરી મ્યુઝિક કરીને કંઈક આવ્યું છે માર્કેટમાં, કોઈ એવું સોંગ જે વાયરલ થયું હોય? એટલે ભાઈ એક સોંગ નથી, અમે લોકો ઘણા બધા સોંગથી ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે અમે લોકો જાણીતા થયા છીએ અને લોકો અમને ઓળખતા થયા છીએ. પણ અમારું પહેલું સોંગ જે હતું એ હતું તીન તાલ. યસ, જે ડાન્સિંગ કમ્યુનિટી છે જે આપણી એમાં ખાસું ફેલાયું હતું. એટલે એ બેઝિકલી આપણી 3 તાલની જે રિધમ હોય અને વચ્ચે વચ્ચે અમે ડ્રોપ નાખેલો કયો હતો? ટ્રેપનો ડ્રોપ હતો. તો એ ટ્રેપના ડ્રોપ સાથે અમે લોકોએ ફ્યુઝન કરેલું આપણી 3 તાલીનું અને જે પબ્લિકને ઘણું ગમ્યું હતું કે એક્સપેરિમેન્ટ સારું છે. અને પછી એના પછી અમે લોકોએ ડમ્બર ડાક નાખ્યું. ડમ્બર ડાકની સિરીઝ આખી જે ચાલે છે 5 ડમ્બર ડાક અમે લોકોએ નાખ્યા. તો પહેલું જે ડમ્બર ડાક હતું એને પણ સારો રિસ્પોન્સ મળ્યો. તો ત્યાંથી અમારું લોકોનું થોડું ઉપર ચડવાનું ચાલુ થયું માતાજીની કૃપાથી. અને જય જય શિવ શંભુ જે અમે પહેલું ટ્રેક નાખેલું એ તો સ્ટાર્ટિંગમાં જ એનું ચાલી ઇટ વોઝ ધ ફર્સ્ટ સોંગ કે જે પેલા મિલિયન ઉપર પહોંચ્યું હતું અમારું. જે સોંગ થી શરૂઆત થઈ હતી અઘોરી મ્યુઝિક. એજ મ્યુઝિક યસ, એ જ 1 મિલિયન ઉપર પહોંચ્યું હતું. શિવ શંભુનો યસ, માતાજી અને શિવ અને શક્તિ બંને આપણી સાથે જ છે. અને અમારા શોઝ બી એ રીતે જ અમે લોકો કરીએ છીએ. શિવ, શક્તિ, યસ અને ઉર્જા. તો તમારું જે એક સોંગ હતું રૂપાળી માંગે ફોન નંબર, તો એ જે સોંગ હતું એવું સોંગ શું ફ્યુચરમાં જોવા મળશે? એ હા ટાઈપનું? હા, અમે લોકો એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ ભાઈ. અને એ જે રૂપાળી માંગે ફોન નંબર હતું એ રીતે મળ્યું હતું કે હું, ક્રૂઝ અને હાર્દિક અમે 3 જણા 4 રસ્તા ઉપર ઊભા હતા. યસ, સિગ્નલ ઉપર. ઓકે. અને પછી ત્યાં અમને પૂછ્યું હતું કે તમે લોકો અઘોરી મ્યુઝિક જ છો ને? એક છોકરી આવીને પૂછેલું અમને. તો અમે લોકો પહેલા તમને પૂછેલું? ત્રણેય ને એટલા ત્રણેય અમે એક જ અમે લોકો ટ્રિપલ જઈએ છીએ જે અમારા મેનેજર છે અમને ના પાડતા હોઈએ કે તમે એક બાઇક ઉપર ના ફરો. પણ અમે પણ સ્ટીલ અમે એક બાઇક ઉપર જ ફરીએ છીએ કેમ કે અમદાવાદનું ટ્રાફિક એટલું છે ને કે તમને કંટાળો આવી જાય. તો એક્સપિરિયન્સ થઈ અને અહીંયાના જે પાયલોટ છે રોડ ઉપર જે ચલાવે છે વિમાન ઉડાડે છે, રિક્ષાવાળા બી એ બધા સ્પાર્ટન છે અહીંયા, બધા પાયલોટ છે. એટલે એ લોકોથી થોડું બચીને રહેવું પડે. ગાડી લઈને તમે નીકળો ને તો તમે ફસાઈ જાઓ. તો અમે લોકો સર્કલ ઉપર ઊભા હતા 4 રસ્તા ઉપર. ત્યાં એક છોકરીએ અમને આવીને પૂછ્યું કે તમે અઘોરી મ્યુઝિક જ છો? અમે લોકોએ કીધું, પહેલાં ના પાડી અમે નથી. તો કે ના, મને લાગે છે કે તમે જ છો.
પછી અમે કીધું કે હા અમે જ છીએ. પછી કે ઓકે તો તમારો નંબર મળી શકશે. તો અમે એના પછી અમારો ખોટો નંબર આપી દીધો. લિરિક્સ વગેરે ત્યાંથી યસ યસ એટલે ત્યાંથી અમે લોકો ગાળેલું છે. યસ. ને કેટલા દિવસમાં એ સોંગ રેડી કર્યું છે તમે બધું મિક્સ માસ્ટરથી લઈને? સોંગ આખું કહેવાય જાય ને તો એક માળખું આખું બની જાય એક જ દિવસમાં, પણ એને પોલિશ થતાં થતાં વીક થાય, 10 દિવસ થાય, મહિનો થાય. સ્કેલેટન બનતા વાર નહીં લાગતી, પણ એમાં હાથમાં ચામડી આ બધું લગાવતા થોડી વાર લાગે. જાન નાખવી પડે ને. જીવ પૂરતા થોડો વાર લાગે. તો તમારું જે એક સોંગ છે જે હમણાં પણ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, રીલ્સ પણ લોકો બનાવે છે, સોરઠ. યસ. તો એ સોરઠનું જે આઈડિયા કેવી રીતે આવ્યો અને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવાનો વિચાર આવ્યો અને એની પાછળ પણ કેટલો ટાઈમ લાગ્યો મેકિંગમાં એ ખાલી જણાવો. સોરઠની ખાલી પહેલાં એક બીટ બનાવેલી હતી મેં, એ જે વાયોલિન પાર્ટ છે ને એમાં એવું વિચાર્યું હતું કે અમે સૌરાષ્ટ્ર ઉપર જ લખીશું આના માટે. તો એ બીટને જ્યારે મેં સાંભળી કરી અને ધ ફર્સ્ટ વર્ડ જે મને હિટ થયો ને ઇટ વોઝ લાઈક કે તું ભૂલો તો પણ મારા સોરઠની માલિપા. તો ત્યાંથી એ આખું એક હૂક રેડી થયું પહેલાં એનું, અને પછી મેં મોકલ્યું આનું એન્ડ વી એગ્રીડ ઓન કે લેટ્સ મેક અ સોંગ. પછી આખું સોંગ રેડી થયું. સોંગ બનતા હાર્ડલી 2-3 દિવસ થયા, પણ એના વિડીયો શૂટ અમારે 3 દિવસ કર્યા. શૂટમાં જ ગયા હતા 3 દિવસ તો. ના, એનું સિનેમેટોગ્રાફી એકદમ યુનિક હતું અને એકદમ ક્લાસિક લાગતું. એડિટ ક્રૂઝ ભાઈએ જ કર્યું હતું. અચ્છા. અને તમે સૌરાષ્ટ્ર ડાયરેક્ટ અવર ઓન વિડીયોઝ અમે જાતે જ કરીએ ડાયરેક્ટ. and we needed that સ્ટાર્ટિંગથી song. તમે જાતે કરો છો? હા, કોઈ starting team થી. રાખી છે, DOP ને ના હમણાં અમે લોકો લઈએ છીએ કેમ કે વર્કલોડ બહુ વધી ગયો છે Yeah. એટલા માટે. તો નતર પહેલાં તો અમે લોકો જાતે જ કરતા હતા બધું. ડાયરેક્ટિંગ બી જાતે કરતા હતા હું ક્રૂઝ, અને એડિટિંગ ને બધું ક્રૂઝ કરતો હતો, મ્યુઝિક બી પ્રોડ્યુસ કર્યું એટલે બધું. અને સોરઠમાં એક જે હૂક છે એનું એ જ બહુ વાયરલ ગયું, અને જે ફોક ટચ આપણે જોઈતું હતું એ થોડું હરિઓમ ગઢવી યસ 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 કોરસ હરિઓમ ગઢવીએ જે ગાયું છે. એકવાર હરિઓમ ગઢવી વાળે અવાજ કર્યો. અને સૌરાષ્ટ્રમાં તમે જાઓ તમે ખાતા થાકી જાઓ પણ એ લોકો ખવડાવતા નહીં થાકે તમને. તમે 2 ખાતા હશો ને તમને 6 તમને ખવડાવશે. 6 રોટલી આપશે. તમે 3 ખાતા છો તમને 6 રોટલી આપશે. અમારા એક્સપિરિયન્સ થઈ પેલું દેવર્ષભાઈ પેલું શું કહે થાય છે? ના ખાવ તો મારા લોહીની ખીચડી. હા મારા લોહીની ખીચડી, મારા માથાના સોગન. તમને એવું યસ એવું સાંભળો એટલે ખાવું જ પડે. યસ 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 ભાઈ. એની મહેમાન ગતિ તમે ત્યાં જાઓ ને તો તમે પાછા આવો ને તો તમને બહુ યાદ આવે. તમને સૌરાષ્ટ્ર યાદ જ આવે કે ત્યાં જ રહેવું જોઈએ. તમારું મન મૂકીને જાઓ. તમે તમારું ત્યાં મન મૂકીને જાઓ. એટલે જ એનું હૂક છે કે તું ભૂલો તો પડ મારા સોરઠને માલિપા લાગે, નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ વડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા આભલાને. ઓકે. સો ગુજરાતમાં જે હિપહોપ કલ્ચર આવ્યું એ પહેલા ક્યાં હતું ને હમણાં કયા લેવલ પર તમે જુઓ છો હિપહોપ કલ્ચર? એટલે અમે લોકોએ જ્યારે ચાલુ કર્યું ત્યારે બહુ ઓછા આર્ટિસ્ટ હતા. મતલબ અમે કીધું ને જેમ કે ઇન્ડિવિજ્યુઅલી અમે ચાલુ કરેલું, તો મને એવું હતું કે હું એકલો રેપ કરું છું અમદાવાદ, મતલબ આખા ગુજરાતમાં અને અમદાવાદમાં. ક્રૂઝને એવું હતું કે એ રેપ કરે છે અને બીજા ઘણા બધા આર્ટિસ્ટ હતા એ વખતે અમે ચાલુ કર્યું, પણ બહુ ઓછા. કેમ કે ગલી બોય પહેલાંનો સીન છે એનો. ગલી બોય પહેલાંની વાત છે. ઇન્ડિવિજ્યુઅલી અમે 10-12 વર્ષ જેવું થઈ ગયું. તો એ વખતે ઘણા બધા ક્રૂને એવું હતું, પણ એટલા એક્ટિવ નહોતા કેમ કે ગુજરાતમાં હિપહોપને આગળ વધારવું થોડુંક અઘરું છે. કેમ કે આપણે અહીંયા જે કલ્ચરની વાતો વધારે થાય અહીંયા, ડાયરા ને એવું બધું જે થવું જ જોઈએ, પણ અમે લોકોએ એ જ વસ્તુને હિપહોપમાં પ્રેઝન્ટ કરી. ફોકમાં અમે હિપહોપ નાખ્યું અને જે થોડુંક આગળ જાય આગળની જનરેશનને થોડુંક ખબર પડે આપણા સાહિત્ય વિશે, એટલા માટે અમે લોકોએ આ સ્ટેપ લીધું. પણ અત્યારે બીજા નવા ઘણા બધા અમે લોકો આર્ટિસ્ટ જોઈ રહ્યા છીએ જે ગુજરાતીમાં રેપ કરે છે, જે હિન્દીમાં રેપ કરે છે, અને ગુજરાત અને ઘણા બધા સિટીઝ આપણા ગુજરાતના છે જેમ કે સુરત થઈ ગયું, વડોદરા થઈ ગયું, અમદાવાદ, રાજકોટ, અમરેલી, એટલે ઘણા બધા એવા સિટીઝ છે જે અત્યારે હાથ મતલબ એમનો આપી રહ્યા છે, આમાં જોડાઈ રહ્યા છીએ કે આપણે હિપહોપને આગળ વધારી રહ્યા. તો ઘણું સારું લાગી રહ્યું છે અમને કે ના ચલો કંઈક તો સારું થયું છે કે આપણું હિપહોપનું કલ્ચર બી ધીમે ધીમે ઉપર આવ્યું છે ગુજરાતમાંથી. યસ.
તો ફર્સ્ટ ટાઈમ તમને ખબર કેવી રીતે પડી કે આને હિપહોપ કહેવાય અને નોલેજ ક્યાંથી આવે અને ઇન્સ્પિરેશન ક્યાંથી લીધી કે મારે પણ આવું સ્ટાર્ટ કરવું જોઈએ હિપહોપની વાત કરું. એટલે અમે લોકો, હું પોતે ડાન્સર છું, પહેલાં ડાન્સર હતો. અત્યારે તમે ડાન્સ છોડી દીધો, 8-9 વર્ષ થઈ ગયા, બોડી લેંગ્વેજ બગડી જવાની છે. અને એટલે કેવું કે આપણે ઇંગ્લિશ ગીતો સાંભળતા હોય બરાબર, તો એમાં વચ્ચે વચ્ચે રેપ આવે. તો એ રેપ આવે તો એવું લાગે કે યાર આવું ઇંગ્લિશમાં થાય તો આપણે ગુજરાતીમાં કેમ ના કરી શકીએ, આપણી ભાષામાં કેમ ના કરી શકીએ, થવું જ જોઈએ. અને આપણા સાહિત્યમાં તો પહેલેથી છપાકરાને એવું બધું થતું આવ્યું છે, જે એવું માનવામાં આવે છે અત્યારે, તો મને એવું જ લાગે છે કે એ છપાકરાથી જ કદાચ રેપનું સર્જન થયું હોય, કદાચ એ લોકોએ આમાંથી ઇન્સ્પિરેશન લીધું હોય. કેમ કે છપાકરા બેઝિકલી એ જ છે, જે વસ્તુ અમે લોકો રેપમાં કરીએ છીએ, પોએટ્રી કરીએ છીએ, એ જ વસ્તુ છપાકરામાં હોય છે. તો અમને લોકોને એવું લાગે છે, બટ સ્ટીલ એટલે ઇટ્સ બેઝિકલી ઓફ ધ ટોપ ફ્રીસ્ટાઇલ. જે રેપમાં હિપહોપમાં એવું હોય કે ફ્રીસ્ટાઇલ તમે કરો, લાઈક ઓફ ધ ટોપ હોય કે તમે અત્યારે ગમે તે મગજમાં વિચારો છો એનો એક રેપ બનાવ્યો. તો પહેલાંના જમાનામાં કેવું હતું કે રાજકવિઓ હતા, અને જ્યારે કંઈ બી આમ યુદ્ધ થાય કે ધીંગાણું થાય તો એ લોકો ઓન ધ સ્પોટ દુહા અને છંદ લખી નાખતા હતા. યસ, સો એ આગળની પેઢી દર પેઢી એ ચાલતું રહે અને ખબર પડે કે શું થયેલું હતું ઇતિહાસમાં. એ લોકો અલગ જ હાથી પર બેસતા હતા ઉપર સૌથી ટોપ, અને બધું જોઈને બધું. અને એ લખતા હતા એટલે કેમ કે પહેલાં કેમેરા ને એવું બધું હતું નહીં, એટલે આપણે કેપ્ચર ના કરી શકીએ એ વસ્તુ. બટ લખાણ હોય તો આગળની જનરેશનને ખબર પડે કે આવું 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 થયેલું એ જગ્યાએ. આખું દ્રશ્ય એ લોકોએ લખેલું હોય અને તમે એ વાંચો ને તો તમને એવું જ લાગે તમારા સરાઉન્ડિંગ એ વસ્તુ થઈ રહી છે. યસ, જો તમે ડાયરા સાંભળતા હોય તો તમને એવું જ લાગશે, એ લોકોની બોલી, એ લોકોની છટા જ એવી હોય કે તમને લોકોને એવું જ લાગે કે આજુબાજુ એ વસ્તુ યસ 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 આજુબાજુ એ વસ્તુ થઈ ગઈ છે. જેમ કે ઘોડો દોડતો હોય તો એ લોકો ઘોડા દોડવાનું વર્ણન કરતા હોય, બાગડતા 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 બાગડતા. યસ, તો એ બહુ બહુ યુનિક લાગે, બહુ મસ્ત લાગે. યસ 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 યસ, સાંભળીને બહુ આનંદ થાય તમને. રિયાલિસ્ટિક જૂનૂન ચડી જાય. પણ યસ, તમે એક ડાયરો જો બબાલ થઈ હોય કે એને એક ડાયરો સાંભળી લો. ઈશ્વરદાન ગઢવીનું મળ્યા છે ના, ઈશ્વરદાન એ નથી, અમારું નસીબ સારા નથી અમારે. MTV પર એક શો ચાલી રહ્યો છે હમણાં સિઝન પતી ગઈ, બટ હસલ કરીને, તમને ખબર જ હશે હસલ, જે બી અંડરગ્રાઉન્ડ રેપર્સ છે, આર્ટિસ્ટ છે, એને એક સ્ટેજ મળી રહ્યો. શું લાગે છે ગુજરાતમાં બી આવું એક સ્ટેજ આવવું જોઈએ આ ટાઈપનું? એ બધું જ આવવું જોઈએ છે હિપહોપને આગળ વધારે, બધું જ થવું 100%. જોઈએ. યસ, તો ઇન ફ્યુચર તમારા પ્રયાસ ખરા કે તમે જો સક્ષમ થાઓ તો તમે એવી રીતે કોઈ સ્ટેજ લાવો એ લોકો માટે? યસ યસ, કેમ્પેન ચાલુ થવા જોઈએ દરેક જગ્યાએ હિપહોપના, અલગ અલગ રીતે. કેવી રીતે? ગ્રેફિટી આર્ટ, પછી ડીજેઇંગ, એટલે હિપહોપના 5 એલિમેન્ટ્સ છે ને એ આગળ વધવા જોઈએ. તો એના માટે અલગ અલગ કેમ્પેન્સ થવા જોઈએ, અલગ અલગ ઇવેન્ટ્સ થવી જોઈએ, મૂવ્સ થવા જોઈએ. વસ્તુ ચાલી છે રેપ. તો હિપહોપના બીજા 5 એલિમેન્ટ્સ છે એ પણ થોડાક આગળ વધવા જોઈએ. અમારા Graffiti art બી. આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સનો મોટિવ એ જ છે કે કેમ્પેન્સ કરે દર જગ્યાએ, હિપહોપને આગળ વધારે, કલ્ચરને આગળ વધારે. અને આર્ટિસ્ટ જોડેથી વિના મૂલ્યે પૈસા નહીં લેવાના અને એમને મેન્ટરશિપ આપવાની અને એમને આગળ વધારવાના. એવું Contact કેવી રીતે કરી શકે છે લોકો? ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ છે આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સ AI, વેબસાઇટ પણ છે, વેબસાઇટ પણ છે, તો તમે ફોલો કરી શકો છો અને વેબસાઇટને પણ જોઈ શકો છો. હમણાં તમે જે વાત કરી કે હિપહોપના 5 એલિમેન્ટ્સ છે અલગ અલગ, એ કયા કયા છે અને શું છે? ડીજેઇંગ, એમસિંગ, બ્રેક ડાન્સિંગ, ગ્રેફિટી અને Knowledge. 5મું હતું નોલેજ. તો શું છે આવું બ્રેકડાઉન અગર કરીએ આપણે? બ્રેક ડાન્સિંગ એટલે એક સ્ટાઇલ છે ડાન્સની, બી બોઈંગ એન્ડ ઓલ, જે ફ્લોરિંગ તમે લોકો જોયું હશે, રેડબુલના તમે જોતા હશો. યસ યસ, નીચે મતલબ સ્ટન્ટ્સ ને એવું કરતા હોય જે ફ્લોરિંગ કહેવાય છે. યસ, એટલે એ બધું આવી ગયું, એ બ્રેક ડાન્સિંગ કહેવાય. પછી ડીજેઇંગ, જે સ્ક્રેચીસ અને બધું થાય હિપહોપ બીટ્સ ઉપર. યસ, તો બેઝિકલી કેવું હતું કે આ જે એમાં કેવું હોય કે જે બ્રેક ડાન્સિંગ છે ને એ ડીજેઇંગ ઉપર જ થતું હોય. મતલબ પહેલાં જે થતું હતું ત્યારે ડીજે એક સાઈડ ડીજે ચાલતું હોય, તો આ બાજુ રેપ ચાલતું હોય અને આ બાજુ બ્રેક ડાન્સ ચાલતા હોય. એટલે એ બધું
આમ એક તમને આમ એવું લાગે કે સેમ છે, એની પ્રોસેસ બી સેમ છે. મતલબ તમારે ડીજે શીખવું હોય તો એની પ્રોસેસ બી સેમ છે. મતલબ એ બી ડીજે તમે શીખો તો એ પણ કાઉન્ટ ઉપર જ શીખવામાં આવે, ટેમ્પો ઉપર. એક બ્રેક ડાન્સ બી તમારો ટેમ્પો ઉપર જ થાય, કાઉન્ટ ઉપર 1 2 3 4. રેપિંગ બી તમારું કાઉન્ટ ઉપર જ થાય, ટેમ્પો ઉપર. એટલે આ બધું એક સેમ જ છે. પછી ગ્રેફિટી એટલે આપણે વોલ ઉપર જે આર્ટ Art કરીએ કરીએ આપણે, છીએ. અચ્છા ઓકે. યસ, એને ગ્રેફિટી કહેવાય. ગ્રેફિટી પછી ઇઝ અ રીલી ડિફરન્ટ કાઇન્ડ ઓફ થિંગ કે એ હિપ હોપમાં હા Yes, હિપ હોપનો yes, એલિમેન્ટ yes. છે. પાર્ટ ઓફ એલિમેન્ટ ઓફ જે વોલ પર Element. પોસ્ટ કરીએ. હા Yes, હા yes. એ જ ગ્રેવિટી. પછી તો કોઈ એક એ શેના માટે હોય કે કોઈ એક મુવમેન્ટ હોય કે કોઈ અમુક રેબેલ થિંગ હોય કે પછી કલ્ચરલ વસ્તુ બતાવવા માટે, કંઈ હિસ્ટોરિકલ વસ્તુ બતાવવા માટે. ધારો કે દેર આર મ્યુરલ્સ ઓફ હિપ હોપ આર્ટિસ્ટ જે પાસ્ડ આઉટ થઈ ગયા છે. દેર ઇઝ અ ટુપાક મ્યુરલ, પછી બિગી. સો દેટ્સ એ બધું ગ્રેફિટી અંદર આવે. અને પછી પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ Knowledge. નોલેજ. તમે યસ, ક્યાંથી આવો છો, તમારા રૂટ શું છે, એ વસ્તુ. જાણવું જરૂરી છે. કલ્ચર ને એ બધું. ઇવન Yes. એક ગ્રુપ છે વુટેંગ ક્લેન. હવે એ લોકોનું એવું કહેવાય, વુટેંગ ક્લેન ઇઝ ફોર ધ ચિલ્ડ્રન. અને એ લોકોના તમે મ્યુઝિક સાંભળો તો તમને લાગશે કે દે આર ટોટલી ડિફરન્ટ દેન એવરી અધર આર્ટિસ્ટ. કે જ્યારે એ લોકો ફોર્મ થયા અને લાઈક બહાર આવ્યા, બ્લો આઉટ થયા, લાઈક ફોર ધ ચિલ્ડ્રન એટલા માટે કે એમની જે લિરિક્સ તમે જુઓ ને તો એ વે બાય વે તમને લાઈક લાઈફસ્ટાઈલ બતાવે, વે ઓફ થિંકિંગ બતાવે. ઇટ્સ ફોર ધ ચિલ્ડ્રન કે એક નાનું બાળક એને સાંભળે કે મોટું માણસ સાંભળે. એક નાનું બાળક સાંભળે તો એ લાઈફસ્ટાઈલમાં એવું ઊભું થશે. એક જે કહેવાય ને સ્પિરિટ ઓફ સર્વાઈવલ. ક્યાંના છે આર્ટિસ્ટ જે તમે નામ લીધું? દે આર ફ્રોમ ન્યુયોર્ક આઈ ગેસ. આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ. મતલબ બહારના છે. બહારના છે. આઈ લિસન ટુ ધેમ બટ આઈ ડોન્ટ નો. ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ. તમારા કોઈ ફેવરેટ ખરા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટમાં હાલની તારીખમાં? યસ, ઘણા બધા. બહુ બધા છે. Like કોઈ એકાદ કોઈના નામ? સ્લિમ શેડી, જેમ કે વુટેંગ ક્લેન કીધું. વુટેંગ ક્લેન, મેથડ મેન, કોનવે, ઘણા બધા નામ છે. Redman. રેડમેન, રેડમેન, 50 ઘણા બધા. સેન્ટ, 50 સેન્ટ, સ્નૂપ ડોગ, રોઝ ધ 5'9", સ્નૂપ ડોપ ડોગ. ડીઓડી. તો પહેલાના ટાઈમથી જે સ્ટાર્ટિંગથી ચાલતી આવ્યું છે બ્લડ અને ક્રીપ. યસ, તો તમે એમાં બિલીવ કરો લાઈક એવી રીતે સપોર્ટ કોઈને કરતા હોય? આપણા ગુજરાતમાં એવું બ્લડ ક્રીપ ના હોય. હા આ એરિયા વાઇઝ હોય. એરિયા વાઇઝ જમાલપુર કે લો, જમાલપુર છે. બાપુનગર કે લો. યસ, ઓકે. બાપુનગર એટલે में એવું. बोल सकता है क्या? એટલે એ કલ્ચર આખું અલગ છે. એ જ કહેવાની વાત છે કે એ લોકોનું કલ્ચર અલગ છે. એ લોકોનું કલ્ચર Yes. જે એ લોકોએ રિપ્રેઝન્ટ કર્યું. યસ, હવે યસ, આપણે આપણા પર છે કે આપણે Yes. કયું કલ્ચર Yeah. યસ. આપણે એ કલ્ચરને એક્સેપ્ટ કરવા જઈ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પાછી ખેંચાવાની જ છે. કેમ કે એ લોકોનું છે અને જ્યાં જે વસ્તુ સારી લાગતી હોય, જ્યાં જેનું હોય ત્યાં જ એ સારું લાગે. પણ તમે અહીંયા લાવવા જાઓ, હવે અહીંયા બ્લડ અને ક્રીપ થઈ જશે તો બહાર રોડ ઉપર તમને લાશો જ જોવા મળશે, બીજું કશું જોવા નહીં મળે. એવા ઇન્સિડન્ટ થઈ ચૂક્યા ત્યાં તો Yes. બધાની સટકેલી જ છે. યસ. અને ત્યાં એક મુવમેન્ટ હતી, એટલા માટે થયું કે એ લોકોએ મુવમેન્ટ ચાલુ કરી હતી કે એમના હક માટે એમને નહોતું મળતું, એટલા માટે એમણે યસ એ મુવમેન્ટ ઊભી કરવા માટે ચાલુ કરેલું. યસ, Gun culture કલ્ચર એટલા ચાલુ માટે ઊભું થયું. તો હવે વાત કરીએ એક એવા કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચનની હમ. જેના લીધે ઇન્ડિયન હિપહોપ ઇન્ડસ્ટ્રીમાં ડિસ ટ્રેકની શરૂઆત થઈ. હમ. क्या रेपर्स के साथ हमारा દેખો, કળા તમને પૈસા આપે, 100% આપે, કોઈ પણ કળા હોય, પણ તમારે કળાને ભોગ આપવો પડે, મહેનત કરવી પડે. મહેનત કરવી પડે, સમય આપવો પડે. એટલે દરેક વસ્તુ સમય તો માગી જ લે. જેમ કે તમે જોબ ઉપર હોય તો તમારે પ્રમોશન તમારે લેવું હોય તો એ જોબમાં તમારે ટકી રહેવું પડે તો તમને પ્રમોશન મળે, બરાબર? કાં તો તમારે કામ સારું કરવું પડે તો તમને પ્રમોશન મળે. તો આમાં બી એવું જ છે. જો તમે કામ સારું કરશો, જો તમે ટકી રહેશો, જો તમે ટાઈમ આપશો તો તમને ઓબ્વિયસલી પૈસા પણ મળશે અને નામ પણ મળશે. પણ એ કળા સાથે તમારે લોયલ રહેવું પડે. તમારી કળા સાથે તમારે એકદમ એવી ટ્રાન્સપરન્ટ રહેવું પડે, એકદમ તમારી કળાને લઈને. એટલે યસ, વિશ્વાસ હોવો જોઈએ પોતાના ઉપર. અમે લોકો એટલે જ અહીંયા છે કે અમારી જીદ બહુ પેલી હતી, અડીખમ. એક જીદ હોવી જોઈએ. યસ, યસ. કરવાની મેં છે. કહી શકાય કે મેં જ્યારે ડિપ્લોમા કર્યું ને ત્યારથી હું આઈ ગોટ ઇન્ટુ મ્યુઝિક. પછી જે ડિગ્રી કરીને મેં 3 વર્ષ બીજી, એ મેં મ્યુઝિક માટે કર્યું છે. એકચ્યુઅલી મેં ભણ્યો છું સિવિલ એન્જિનિયરિંગ,
પણ મને ટાઈમ મળ્યો મ્યુઝિક માટે કેમ કે ડિપ્લોમા પછી મારે જોબ કરવી પડે, જોબમાં મ્યુઝિક ના થાય. Yes. વી ડીડ ધ ડિગ્રી, અમે ડિગ્રી કરી અને 3 વર્ષ ત્યાં મળ્યા. એના પછી પણ બીજા 2 વર્ષ મારે જોઈતા હતા, તો મેં CDSની એક્ઝામની પ્રિપરેશનની ટ્રાય કરી હતી કે મને ચલો 2 વર્ષ અહીંયા મળી જશે એટલે જોબ ના કરવી પડે, કે મારું મ્યુઝિક કન્ટિન્યુ થાય. અને જ્યાં જ્યાં મને એવું લાગ્યું છે કે ભાઈ મારા મ્યુઝિકને આ વસ્તુ નડે છે, એ વસ્તુને મેં છોડી દીધી છે. યા સો પહેલી 3 જોબ મેં કરી હતી સિવિલ એન્જિનિયરિંગની હતી, અને પછી બીજી 3 જે કરી હતી સાઉન્ડ એન્જિનિયરિંગની હતી. એ તો જો કે કહેવાય કે મ્યુઝિક ફિલ્ડની જ કહેવાય, પણ મને જ્યાં જ્યાં જે વસ્તુ નડી ફોર ધ માય મ્યુઝિક મેં એ વસ્તુને છોડી નાખી. સો એ જીદ અમને અત્યારે અહીંયા સુધી ટકાયા છે. અને આપણે વાત કરી પૈસાની, તો પહેલાં તો જ્યારે અમે લોકો સ્ટાર્ટ કર્યું ત્યારે અમારી ફેમિલી બી એવું જ હતું કે શું કમાઈશ તું આમાંથી. Yes. અગેન્સ્ટ જ હતી. એટલે એમ કે આપણને પાછું ગુજરાતી ફેમિલી આપણું, એટલે એમને એવું હોય કાં તો બિઝનેસ કર કાં તો સરકારી નોકરી, બસ 2 જ વસ્તુ દેખાય એમને. આપણે ગુજરાતીઓને 2 જ વસ્તુ દેખાય, કાં તો ધંધો કાં તો સરકારી નોકરી. એટલે ટૂંકમાં પૈસો દેખાય. એટલે એક થોડા આમ ઇનસિક્યોર હતા લઈને કે ભાઈ તું શું કરીશ આમાં, પૈસા કમાઈશ કે નહીં કમાય. બટ સ્ટીલ માતાજીની દયા છે, ભગવાનની ભોળાનાથ આપણી જોડે જ છે, તો થોડું ઘણું અત્યારે કમાઈ રહ્યા છીએ. અને બધા જ મારા જેટલા પણ કલાકાર ભાઈઓ છે, જેટલા પણ આર્ટિસ્ટ ભાઈઓ છે, બધાને કહેવું છે કે તમે લોકો ટકી રહેજો અને લોયલ રહેજો તમારી કળાને લઈને, અને માતા પિતાનો થોડો આશીર્વાદ અને એમની વાત થોડી માનજો, અને એમને દુઃખી ના કરતા તો 100% તમે લોકો આગળ જશો અને બધા જ પૈસા કમાશો. કોઈ બહાનું કે એક્સક્યુઝ ના જોઈએ, કોઈ ના જોઈએ. કેમ કે અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે અમારે સ્ટુડિયો કે કશું નહોતું. યસ. અમે રેકોર્ડિંગ બૂથ અમારી જાતે બનાવ્યો તો PVC PVC પાઇપ આવે ને એનું આખું એક સ્કેલેટન બનાવ્યું હતું અને એની અંદર ધાબળા લગાવીને અમે રેકોર્ડ કરતા હતા અંદર. યસ. તો જ્યારે અમે અંદર જઈને બહાર આવ્યા તો આખા ભીના હોઈએ. તો એ જ અમારી સાધના હતી. એટલે એ જ યસ, એ જ અમારું તપ હતું એ તપ હતું અમારું. અમે તપ કરતા હતા ત્યાં. સો બેઝિકલી અમે લોકો મ્યુઝિક માટે સાધના સારી થઈ ગઈ. એક લેવલ ઉપર સાધના પહોંચી ગઈ છે. કેટલા લેવલે આગળ પહોંચ્યો. યસ, ધીમે ધીમે સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ અમે અમારી અઘોરીની. તો જે આર્ટિસ્ટ હોય છે એ કેવી રીતે અર્ન કરી શકે? એક હવે ફેમસ થઈ ગયો એક આર્ટિસ્ટ, ફેમસ થયા બાદ અર્નિંગ કેવી રીતે, સોર્સ કયા છે અર્નિંગના? સોર્સ ઘણા બધા છે, પણ એ હવે તમારા આર્ટને અનુરૂપ છે અને તમારું હવે તમે કયા પર્પઝથી અને કયા વેમાં તમારા બિઝનેસને તમે જોઈ રહ્યા છો. તો બધા વેઝ અલગ અલગ હોય બધાના, પણ બેઝિકલી જો નોર્મલી આપણે કહેવા જઈએ તો શોઝમાંથી મળે. એક શોઝ, પછી તમે કોઈ સોંગ્સ કોઈ કંપની માટે કે કોઈ મ્યુઝિક લેબલ માટે કરો તો એમાંથી તમને મળી શકે. અને પછી તૂટક તો જે આવતું હોય, યુટ્યુબ તમારું સ્ટ્રોંગ જો તમે કરી દો, સ્પોટીફાય તમે, એટલે ડિજિટલ પ્લેટફોર્મ્સ તમે જો સ્ટ્રોંગ કરો તમારા, તો ત્યાંથી પણ તમે અર્નિંગ કરી શકો. આઈ બિલીવ એવરી આર્ટિસ્ટને અત્યારે તમે જોજો, ઇવન ઇફ યુ આર પેઇન્ટર કે પછી તમે કોઈ ભરતકામ બી કરો છો કે પછી કોઈ કહેવાય ને કે મ્યુઝિશિયન છો, મેજિશિયન છો, એક પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ. આ 2 ઉપર તમે તમારી કળા ગમે તે રીતે દર્શાવો, તમારા ઓડિયન્સ તમારી જોડે આવે ને આવે છે. અને ત્યાંથી હટવાની નથી એ વસ્તુ. 100%. અત્યારે એવું નથી કે ખાલી વિડીયો જે આપણે રીલ્સ બનાવે છે ગાઈને લિપસિંગ કરીને એ જ વાયરલ થાય છે. અત્યારે એવું નથી. અત્યારે ઘણી બધી એવી વસ્તુ વાયરલ થાય છે કે જે આપણે વિચારી પણ ના હોય. એક્ઝેક્ટલી, લોકો ટેલેન્ટને પણ યસ support યસ કરી રહ્યા યસ છે. યસ. તો તમે કેટલું અર્ન કરી રહ્યા છો? કહી શકો, તમે ઇન્કમ રિવીલ કરી શકો? અમે તો અઘોરીઓ છીએ ભાઈ, અમને એવું કંઈ છે નહીં. અમને બસ અમારું મ્યુઝિક ચાલે, અમારા મ્યુઝિક વિડીયો શૂટ થાય અને ભોળાની દયા. ખુરશીઓ ના તો અમે નીચે બેસી ગયા હતા, આપણને એવું કંઈ છે નહીં. પોડકાસ્ટ આપણે નીચે બેસીને કરતા. એટલે પૈસો એટલો આપણા માટે મેટર કરે, ઘર ચલાવવા માટે અને આગળ ફ્યુચર સેટ કરવા માટે પૈસો જરૂરી છે, પણ આમ પૈસાનું એટલું બધું છે નહીં. કામ માટે દોડીએ છે, પૈસા માટે. પણ અમે વાત બિઝનેસની બી કરીએ છીએ. એટલે પૈસા જોઈએ છે, ટૂંકમાં જોઈએ છે, કેમ કે આપણે સંગીતના અઘોરી છીએ, આપણે પેલા અઘોરી નથી. એ તો ઇન શોર્ટ અમારે રિવીલ નહીં કરવી ઇન્કમ. એવું તો સમજી ગયો. તો તમે હમણાં વાત કરી બિઝનેસની. યસ. તો આની પાછળ જે તમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી, તમે એક કરાવવાનું, એક જિગ્નેશ. એ પહેલા તો એ કહો કે જિગ્નેશ છે કોને હતો પણ જિગ્નેશ એક શરતે કહીશ, કોઈ
કોઈ જાતનું એક્શન ના લેતા, અમારા ભાઈને કોઈ કંઈ તકલીફ ના થવા દેતા, એમને ડીએમ ના કરતા. તો કહું અમારા કીબોર્ડિસ્ટ છે અમારી ટીમના. યસ, નામ કહી દઉં. વિરેન પટેલ નામ છે. અમારા ભાઈ જ છે. અમારા ભાઈ છે, અમારા કોઈ કઈ ના તમે કરે. જે કીધું ને કે એક આર્ટિસ્ટને કઈ રીતે કઈ દિશામાં જવું જોઈએ, હવે જિગ્નેશનો પર્સપેક્ટિવ તમે લેશો ને તો એ એવો આર્ટિસ્ટ અમે બતાવ્યું કે એને આગળ વધવું છે પણ કોઈ દિશા નથી મળી રહી એને, કે કોઈ એને માર્ગદર્શન આપવાવાળું નથી. હવે જે આખી જિગ્નેશની અમે કોન્ટ્રોવર્સી એટલા માટે કરી કેમ કે બે અમારી જો રીઝન હતા. એક અમે કંપની લોન્ચ કરી છે આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સ, અને અમારે બિઝનેસ જિગ્નેસ અમારું ઈપીને બી કનેક્ટ રાખી હતી. તો આનું આખું માર્કેટિંગ અમે એ રીતનું પ્લાન કર્યું કે 4 દિવસ પહેલાં અમે હેક બતાવીએ છીએ, એક કેરેક્ટર ઊભું કર્યું છે જિગ્નેશ કરીને, કે જેને આગળ વધવું છે તો એને શું વે અપના કે અમારું અકાઉન્ટ હેક કર્યું અને પોતાના રેપ નાખ્યો છે અને ત્યાંથી ફેમ ગેન કરવાનું શોર્ટકટ. તો આર્ટિસ્ટ કઈ રીતે કમાઈ શકે, કઈ દિશામાં આગળ વધી શકે, અમારે આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સને કંપની લોન્ચ કરી હતી અને વી હેવ ટુ ડ્રોપ ધ ઈપી. તો અમે ઈપી જ્યારે ડ્રોપ કરી તેના 4 દિવસના અંતરગાળામાં અમે એવા બધા ઘણા ઇસ્ટર એગ્સ આપ્યા કે ભાઈ અમારો આલ્બમ બી આવી રહ્યો છે. તો હોલ આઈડિયા વોઝ ટુ પ્રમોટ બિઝનેસ જિગ્નેસ એન્ડ આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સ. પણ એક હેતુ શું કે કોઈ આર્ટિસ્ટને આગળ વધવું છે તો એ કઈ રીતે, સો એ વસ્તુ ધ વન સ્ટોપ ઇઝ આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સ. ધ આઈડિયા આખો બિહાઇન્ડ ધ સીન આ હતું. અને ઇવન ધ કોલ રેકોર્ડિંગ અમે એક રિલીઝ કરી હતી. હવે આર્ટિસ્ટ હોય કે કોઈ બી આલ્બમ રિલીઝ થાય એની ટ્રેક લિસ્ટ બહાર પડે, તો અમે એને ઇઝીલી કે પોસ્ટરમાં લખીને ટ્રેકના નામ લખીને રીતે રિલીઝ ના કરી. વી ડીડ ધ કોલ રેકોર્ડિંગ, અને કોલ રેકોર્ડિંગમાં બધાના નામ આવે કે ભાઈ તમારી મજાની લાઈફ હતી ને, હવે અમે જુઓ શું કરું છું, ગેંગસ્ટર્સ ડોન્ટ ડાન્સ લાલા. તો આ બધા ગીતો અમારા લાઈક ગીતોના નામ છે જે બધા શબ્દો અમે યુઝ કર્યા છે. પછી એવી હિન્ટ્સ હતી કે આખી કન્વર્સેશનમાં અમે યસ, અને અમે એવી રીલ્સ બી નાખતા હતા કે જેમાં બકરીના મોઢા હોય તો એ ગોટ થઈ ગયું, એટલે ગોટ ને એવું. સો બેઝિકલી એ બધી હિન્ટ્સ હતી અમારી. અને એક મેસેજ હતો કે આર્ટિસ્ટ બીજા મતલબ આ રીતે કોઈનું એકાઉન્ટ હેક કરીને જો તમને આર્ટિસ્ટને સપોર્ટ કરો તો એને આવું કરવાની જરૂર ના પડે કે કોઈનું એકાઉન્ટ હેક કરીને કે કોઈ પણ શોર્ટકટ લઈને એ બીજું આવું કોઈ પગલું ના લે એમ. એટલે એના માટે અમારો એક આ મેસેજ હતો કે આવું આર્ટિસ્ટ કોઈ કરી ના શકે. યસ, તો આના માટે તમે કોઈ પીઆર એજન્સીની ટિપ્સ લીધી કે જાતે જ આ હોલ આઈડિયા કીધું ને કે આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સ ઇઝ ધ સ્ટોપ ફોર એવરીથિંગ, ફોર ઓડિયો, ફોર વિડીયો, હાઉ ટુ લાઈક તમે પીઆર એજન્સી એવું કરે કે તમને તમારી જે પ્રોડક્ટ હોય એને માર્કેટમાં કઈ રીતે ફેલાવે એ કરે. પણ અમે જે આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સમાં એવું કરીએ છીએ કે તમે શું છો, તમારો સાઉન્ડ શું, તમે તમારી કળાને તમે તમારી જ રીતે કઈ રીતે સારી માર્કેટમાં બતાવી શકો. નોટ લાઈક અ જિગ્નેસ કે એણે શું કર્યું, અમારું અકાઉન્ટ હેક કર્યું. સો આખો જે હેતુ હતો એક લિંક ત્યાં કનેક્ટ થાય છે કે બીજું કોઈ આગળ આવું ના કરી શકે. એટલે એટલા માટે જ અમે લુકિંગ ફોર અ વે. યસ, તો આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સનો સંપર્ક તમે કરી શકો છો. યસ. ને જ્યારે તમે આ જે હેક વાળું નાટક કર્યું ત્યારે મને યાદ છે આઈ થિંક 41 કે 42 કે ફોલોવર્સ હતા. યસ. જેવું આ જિગ્નેશ વાળું જે વિડીયો આવ્યા તેના પછી તમારા ફોલોવર્સ ડાઉન થઈ ગયા. યસ, આઈ થિંક 38 સુધી 39. તો એને લઈને શું તમને દિમાગમાં આવ્યું કે યાર આ પાછો ફોટો પડ્યો એવું? ના, એટલે પહેલાં તો માફી માંગુ છું બધા જ અમારા જેટલા પણ ફેન્સ છે કે તમારી ભાવનાઓને દુઃખ પહોંચ્યું છે, મને ખબર છે અમને લોકોને. પણ એક અમારો એ જ હેતુ હતો આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સનો કે બીજો કોઈ આર્ટિસ્ટ આવું પગલું ના ભરે. અને એક સ્ટ્રેટેજી હતી. પણ જેટલા પણ અમારા ફોલોવર્સ જે ઓછા થયા હતા, અમને એવું લાગે છે કે અમારા સાચા ફોલોવર્સ હતા, કેમ કે એ લોકોને ખોટું લાગ્યું હતું, દુઃખ થયું હતું. અને ઘણા બધા અમને ડીએમ્સ પણ આવતા હતા કે ભાઈ હેક થઈ ગયું છે, તમે કહો, તમે જે કહો એ કરવા તૈયાર છીએ અમે લોકો, તું અકાઉન્ટ આપી દે પાછું, મતલબ અમારા અઘોરી મ્યુઝિક સાથે એવું ના કરીશ ને એવા બધા ઘણા બધા કેટલા પૈસા જોઈએ તને કે હું આપું, એટલે એવા બધા ડીએમ્સ આવતા હતા. ઘણા બધા ડીએમ્સ આવેલા. ફીલ થયો હશે કે કંઈક તો આપણે યસ કર્યું યસ છે. યસ યસ. લાઈક વી ટ્રાઈડ કે અમારું એક વિઝન હતું કે ભાઈ અમારે આ રીતે અમારી ડ્રોપ કરી છે ને આ રીતે લોન્ચ કરી છે અમારી Yes, yes. કંપની આર્ટિસ્ટ ઇન્ટેલિજન્સ વિથ ધીસ સાઈડ, અને સક્સેસફુલ થઈ આઈ થિંક. તો ઘણા લોકો મેં એ પણ જોયું કે કમેન્ટ્સમાં કન્વર્સેશન કરતા હતા કે આઈડી રિપોર્ટ મારો તો આપોઆપ એનું નુકસાન થશે જિગ્નેશનું. યસ. તો રિપોર્ટ વાગતી હતી આઈડી?
હા એ જે હા, એ જે ફોલોવર ઓછા થયા એ રિપોર્ટ વાળા એ રિપોર્ટ વાળા મે બી રિપોર્ટ વાળા જ હતા લગભગ તેનાથી કઈ અફેક્ટ પડ્યું એકાઉન્ટ પર? ના માતાજીની કૃપા છે અને બીજા બધા જેટલા પણ અમારી સાથે હતા જેટલા ફોલોવર્સ એ બધાની બી અમારો સાથ સહકાર હતો કે એ લોકોએ વધારે રિપોર્ટ ના કર્યું એટલે કંઈ થયું નહીં હાર્મ કંઈ થયું નહીં અકાઉન્ટને બાકી જો વધારે થાતે તો ઓબ્વિયસલી એ હાર્મ થઈ શકે ઇટ વોઝ અ રિસ્ક પણ રિસ્ક છે તો રિસ્ક છે હર્ષદ મહેતા સ્કેમ 1992 ગુજરાતી હતા. એમણે શેર માર્કેટ હલાવી દીધું આપણે જેવું અમે કીધું ને કે અમે કંઈક ને કંઈક નવું હિપહોપ try માર્કેટ કરતા રહીએ. હલાવી કંઈક ને કંઈક નવું વાત કરીએ એડલિપ યસ મ્યુઝિક સ્ટાર્ટ થતા પહેલા ઇન્ટ્રો જોવા મળતા હોય છે. ઇન્ટ્રો તો એ જરૂરી છે એ પોપમાં? હા, એટલે- આપોઆપ જ નીકળે છે? ના આપોઆપ નહીં એટલે એક એવું હોય કે તમારું સોંગ શું કહેવા માંગે છે એનું ઇન્ટ્રો હોય પહેલા તો એડલિપ્સ વિશે થોડું જણાવો કે શું હોય? એડલિબ્સ ઇઝ બેઝિકલી કે તમારે જે સોંગ્સમાં તમારા શબ્દ વર્ડ હોય કે હુક હોય એની વચ્ચે પોકેટ્સ મળે તમને એ શબ્દો ફિલ આઉટ કરવા માટે એ જગ્યા ફિલ આઉટ કરવા માટે તમે એડલિબ્સ કે કંઈ બી અવાજ કે કંઈ બી સેન્ટેન્સ કે કોઈ બી વર્ડ બોલો દેટ ઇઝ એડલિબ ફોર એક્ઝામ્પલ એ પૂછ મારું નામ તો જે વચ્ચે આવે છે દેટ ઇઝ એડલિબ એ બી કહી શકો ને આઈ કેન સ્ટાર્ટ વિથ પૂછ મારું નામ તું સાંભળે છે આઈ એમ ગોઈંગ વિથ એ પૂછ મારું નામ તું સાંભળે છે જેને એ દે મને માન દેટ ઇઝ એડલિબ Effects. Yes. કુલ પણ લાગે યસ છે. અને થોડુંક સોંગ તમને એવું લાગે કે ક્યાંય બ્રેક નથી થતું બ્રેક નહીં થાય ભરેલું. Yes, ભરેલું લાગે થોડું યસ કનેક્ટિવિટી જે કહેવાય કનેક્ટ કરે એ એડલિબ્સ એટલા માટે કે તમારી આગળની જે લાઈન છે એને કનેક્ટ કરે ફિલર્સ કહેવાય એને હા સાદી ભાષામાં આપણે કહીએ તો ફિલર્સ તો હમણાં જે આપણે કોન્ટ્રોવર્સીની વાત કરી બિઝનેસ સિગ્નલ એ તો કોન્ટ્રોવર્સી થઈ થઈ. જે હમણાં રિસેન્ટ ટાઈમમાં હમણાં કોન્ટ્રોવર્સી થઈ હમણાં સ્ટોરી પણ લીધી આઈ થિંક પરમ દિવસે કરણ જોડ હું કે યસ 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 તે શું થયું હતું actually? એટલે એમાં એવું હતું કે ગેંગસ્ટાર્સ ડોન્ટ ડાન્સ કરીને અમારી બિઝનેસ જિગ્નેશ એપીનું એક સોંગ હતું જેમાં અમે લોકોએ વાત કરી હતી કે મારું નામ લખે એની પહેલાં કરું તારી સહી બંધ ગાય એની પહેલાં કરું લઈ બંધ એટલે બેઝિકલી જ્યારથી અમે લોકોએ રેપ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી અમે લોકો એવું જ કેમ કે અમે જ્યારે કરતા હતા ત્યારે કોઈ હતું નહીં એટલે અમે લોકોએ બસ પહેલેથી અમે લોકો ક્લેમ કરતા આવ્યા છીએ કે ગુજરાતી હિપહોપ જે અમે લોકો કરી રહ્યા છીએ એ ગુજરાતી હિપહોપ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું Okay. તો એ જ વસ્તુ અમે લોકોએ આમાં ક્લેમ કરેલી પણ એમ કરણના ફેન્સને એવું લાગ્યું કે અમે લોકોએ એને શોર્ટ્સ આપ્યા છે કે અમે લોકો એને બોલ્યા છીએ તો એના ફેન્સ નીચે કમેન્ટ કરતા હતા અમારા ફેન્સ બી કમેન્ટ કરતા હતા કે ભાઈ તમે લોકોએ હું કે કરણને શોર્ટ્સ આપ્યા છે ભાઈ હું કે કરણ મતલબ હું કે કરણને તમે કીધું છે આવું એટલે એમાં પછી કોન્ટ્રોવર્સી ઊભી થઈ કરણને થોડુંક એવું લાગ્યું કે હા ભાઈ મારા ઉપર જ બોલ્યા છે પણ પછી અમે લોકોએ કોલ કરીને સોર્ટ આઉટ કર્યું એને કોલ કર્યો અને પછી અમે લોકોએ સોર્ટ આઉટ કર્યું ને સ્યાહી કે અત્યારે સ્યાહી આ બધું સોર્ટ આઉટ કરે યસ એનો ફોન આવ્યો કે આ રીતે તમે સોર્ટ આઉટ શું કરો થયેલું છે એ બધું? ના ઝઘડાય આ રીતે પછી અમે લોકોએ વાત કરી પછી એને કીધું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી આ રીતે અમે લોકોએ તને શોર્ટ્સ નથી આપ્યા મતલબ અને આવું કંઈ છે નહીં અમારા તરફથી કંઈ છે નહીં તો તું તારા તરફથી પણ ના લે તો સારું છે કેમ કે એમાં કોઈ ફાયદો કોઈ નહોતો મતલબ ના નથી. ગુજરાતની વાત થઈ હતી કે ના કશાની હવે એ ટ્રેક આજકાલ એક ક્યાં સુધી સાંભળશે લોકો Exactly. તો એમાં કોઈ કલ્ચરની વાત નથી એ બેઝિકલી અમારા ઉપર સોંગ હતું તો એનું શું તમે માનો છો કે એકબીજાને ડિસ કરવા કરતાં એકબીજા જોડે સાથે મળીને કામ કરે તો એકબીજાનું આર્ટ ફોર્મ લોકો હા સુધી એટલે જો એમાં એવું હોય કે તમે ડાયરેક્ટલી કોઈને કહી દીધું હોય કે કોઈનાથી ખાંચા ખૂંચી હોય ને પછી જો ડિસ ગેમ ચાલુ થઈ હોય અને તમારા ઇન્ટરનલ ઇસ્યુ હોય ને પછી તમે લોકોએ ચાલુ કર્યું હોય તો દેટ ઇઝ ફેર વેલિડ છે બરાબર પણ જો તમારો કોઈ ઇન્ટરનલ ઇસ્યુ નથી કોઈ તમારી એવી કોઈ વાત નથી થઈ અને કંઈ તમારા વચ્ચેમાં મતભેદ નથી કે તમે કોઈને કંઈ બોલ્યા નથી અને સ્ટીલ એ વસ્તુ થઈ રહી છે કે તમે પોતાના ઉપર લઈ રહ્યા છો અને પછી એ વસ્તુને થઈ રહી છે એટલે એ જ વસ્તુ આમાં એ જ વસ્તુ થયેલી અમારા લોકોને કે એને યસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ કે આમાં સોર્ટ આઉટ કરે અમે પછી શોર્ટ આઉટ કરી એને આઈ સ્ટીલ બિલીવ કે એમીવેના જે રફતારનું થયું હતું ને એ ના થવું જોઈએ ના તો ત્યારે એક સ્યાહી હોવો જોઈતો હતો વચ્ચે એક Yes, સ્યાહી yes. નથી. જે કોણ થઈ જાત કોન કોલ તો આઈ થિંક એ ના થાત એ ના થાય યસ તો આમાં એક વાત મેં પૂછવા માંગીશ કે તમે વાત કરી શાહીની સ્યાહી ભાઈ સ્યાહી સ્યાહી યસ શું સ્યાહ. છે
સ્યાહી અમારો બહુ જ સારો મિત્ર, અમારો ભાઈ કહી શકાય, અને બહુ જ સારો રેપર અમદાવાદથી જ. યસ, તો બધા ફોલો કરજો સ્યાહીને. ચેક દેમ આઉટ. અને ધનજીને બી આચાર્ય મેક્સ બેંગર. અને બીજા ઘણા બધા આર્ટિસ્ટ છે. અમદાવાદ હિપહોપને પણ ફોલો કરજો, ગુજરાત હિપહોપને પણ ફોલો કરજો. યસ, તો એ અમારો સારો એવો મિત્ર છે, અમારો ભાઈ છે, જેણે આ કોન્ટ્રોવર્સી થઈ હતી તો એ વચ્ચે હતો કે આવું ના થવું જોઈએ બે સિટીઝ વચ્ચે, કેમ કે સિટીઝનું પછી ચાલુ થઈ જશે કે અમદાવાદ સુરત, અમદાવાદ બરોડા, અમદાવાદ રાજકોટ એવું થઈ જાય. મતલબ અલગ અલગ સિટીઝના અલગ અલગ પછી મુદ્દાઓ ઉઠવા માંડે. તો અમે લોકોએ વાત કરી અને પછી કરણ જોડે અમે લોકોએ એ રીતે સોર્ટ આઉટ કર્યો. તો સ્યાહી જે છે અમારો ભાઈ, એણે સોર્ટ આઉટ કર્યો. તરફથી મ્યુચ્યુઅલ. યસ. તો એકવાર હું કે કરણ માટે પણ અવાજ કરજો. If there was no Shahi, તો મતલબ મેચ્યોરિટી ના હોત. મેચ્યોરિટી થોડી. શાહીએ બતાવી. યસ. તો શું આગળ ફ્યુચરમાં હું કે કરણ એક્સ યસ, શ્યોર. Even we ended it like this કે Colour. આપણે જનતાને ટ્રેક જોઈએ છે, આપણે ટ્રેક જોડે વાત કરીએ. કેમ કે ઘણા બધા કમેન્ટ્સ એવી કરે છે અમારા સોંગ ઉપર કે હું કે કરણ સાથે કોલાબ લાવો અને હું કે કરણ સાથે કોલાબ કરો તમે લોકો. તો અમે લોકોએ પછી ડિસાઈડ કર્યું કે આપણે આ રીતે લડીશું તો આપણને જોઈને ઘણા બધા રેપર્સ આપણને શીખે છે. યસ, ઇન્ફ્લુઅન્સ થાય છે. એ આપણું મૂકીને અમદાવાદ સુરત થઈ જાય. યસ, તો એ લોકો પછી એવું કરે કે ડિસ ગેમ ચાલુ થઈ ગઈ છે તો બધા પછી અંદર કેવું કે કોઈ પણ આર્ટિસ્ટ હોય એટલે થોડો તો મતભેદ હોય જ અંદર. એટલે ભલે તમે નાના આર્ટિસ્ટ છો કે મોટા આર્ટિસ્ટ છો, આર્ટિસ્ટ ક્યારે નાનો કે મોટો હોતું નથી. પહેલી વાત, આર્ટિસ્ટ હોય એટલે તમારી વચ્ચે કંઈ એવું થઈ ગયું, કંઈ બોલવામાં આવી ગયું કોઈ પણ આર્ટિસ્ટ વચ્ચે, તો એ ડિસ કરી નાખશે પછી એકબીજાને, સમાધાન નહીં કરે. બટ ઇફ જો આપણે સમાધાન કરીશું, મોટા જો સમાધાન કરશે તો એ જોઈને નાના શીખશે. એન્ડ હિપહોપ ઇઝ વેરી કોમ્પિટિટિવ આર્ટ. તમે લાઈક નોર્મલ જે તમારે કહે કે ગીત ગાઈને છૂટા, એ વસ્તુ આમાં નહીં હોતી. યસ, ઇવન વી રાઇટ કે અમે એકબીજાથી સારું લખીએ ત્યારે જ બેસ્ટ વસ્તુ બહાર આવશે. યસ. કોમ્પિટિશન છે બહુ જ. અને હિપહોપ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી કોમ્પિટિટિવ, અને તો જ મજા આવે. ડીશના લાઈક કયા પ્રકાર હોય? જો આપણે ડીશની વાત કરીએ તો એક સ્ટ્રેટ ડીશ હોય, હા, નામ નામ લઈને લઈને. અને એક સબલિમિનલ હોય, જેમ એને ખબર પડે કે આ મને કહેવામાં આવ્યું છે. એક આઈસ ડીશ. નામ ના લે, ઇનડાયરેક્ટ નામ ના લે પણ એને ખબર પડી. આઈસ ડીશ. બાકી એક આપણી છે કાઠિયાવાડી ડીશ. આપણે તો એક જ ડીશમાં માનીએ છીએ, કાઠિયાવાડી. બસ એ જોઈએ આપણને, બીજી બધી ડીશ ભૂલી જઈએ આપણે સામે આવે એટલે. અને એ બી છાશ સાથે. છાશ જોઈએ. તો જે હમણાં અંડરગ્રાઉન્ડ રેપર્સ છે, જે Yes. અપકમિંગ આર્ટિસ્ટ છે, Yes. એને કોઈ તમે તમારા એક્સપિરિયન્સ થ્રુ કોઈ સલાહ આપવા માંગો, કોઈ ટિપ્સ આપવા માંગો? આવનારા જે પણ અમારા ભાઈઓ છે, જે પણ આર્ટિસ્ટ આવી રહ્યા છે, એ લોકોને બસ એટલું કહેવું છે કે આર્ટિસ્ટની શરૂઆત હોય ને એ હંમેશા નાની જ હોય, કોઈ પણ આર્ટિસ્ટ હોય. અને સપોર્ટ તમને બહુ ઓછો મળી શકે ઘરમાંથી કે તમારા સમાજમાંથી કે ફેમિલીમાંથી કે તમારા આજુબાજુ સરાઉન્ડિંગ છે એ લોકોમાંથી. પણ એક તમારો પોતાનો બિલીવ હોવો જોઈએ અંદરથી કે હું કરી શકીશ અને હું કરીશ. તો એ હાર્ડવર્ક જે છે એ તો રહેવાનું જ છે. આર્ટિસ્ટ હાર્ડવર્ક માટે જ પેદા થયો છે એવું કહી શકાય. કેમ કે તમે મોટા પણ બની જાઓ ને તો પણ હાર્ડવર્ક તો તમારું એટલું જ રહેવાનું છે. અને એમાં હિપહોપ આર્ટિસ્ટ એટલે બધી. એટલે તમારે થોડું સાંભળવું પડશે ઘરેથી, પણ સ્ટીલ હવે લખ્યું છે બિઝનેસમાં, રેપરની લાઈફ જીગા. બહુ હાર્ડ. એટલે જે પણ આ નવા આર્ટિસ્ટ આવી રહ્યા છે તો અમારે ખાલી એટલું જ કહેવું છે કે હાર ના માનતા, તમારા ઉપર ભરોસો રાખજો, તમારા સપનાઓ ઉપર ભરોસો રાખજો, મા બાપ ઉપર ભરોસો રાખજો, એમના આશીર્વાદ લઈને ચાલજો, તો 100% અને 100% તમે લોકો આગળ વધી શકશો. યસ, અડીખમ રહેવાનું. તો એક જે આર્ટિસ્ટ હોય છે, જે હિપહોપ રેપ કરતો હોય કોઈ આર્ટિસ્ટ, તો એના માટે આલ્બમ ડ્રોપ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ કહેવાય? અને આલ્બમ જો ડ્રોપ કરે તો એનાથી શું ફાયદા થાય? આલ્બમ એટલું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમારે જો તમારી કોર ફેન બેઝ તમારે બનાવવી હોય તો એ આલ્બમથી વધારે બને. કેમ કે આલ્બમમાં સ્ટોરી ટેલિંગ હોય, એક ઇન્ટરકનેક્ટેડ ટ્રેક્સ હોય, તો ત્યાંથી તમને વધારે પડે તમારા પર્સનલ ઓપિનિયન અને તમારા જે થોટ્સ છે, તમારી જે આર્ટ છે એના જોડે કનેક્ટ થાય. ફોર ધ કોર ઓડિયન્સ યુ હેવ ટુ પ્રોપર. અને હમણાં જે તમે ઇન્ટરનેશનલ ટૂર કરી રહ્યા છો, તેમાં
કેવા ટાઈપનો તમે એક્સપિરિયન્સ ફેસ કરો છો? જેમ કે ત્યાંના જે લોકો હોય છે, જે લોકો ત્યાં રહેતા હોય છે, તો ત્યાંની જે ઓડિયન્સ હોય છે એ લોકો યુઝ ટુ નથી હોતા આ કલ્ચર, તો એ લોકોનો એક્સપિરિયન્સ તમને કેવો ફીલ થાય છે? કોઈ ઇન્સિડન્ટ એવું કોઈ એટલે આપણા ગુજરાતી કે ગુજરાતી ને નોન ગુજરાતી બધા કેવા ટાઈપના લિસનર છે ત્યાં ઇન શોર્ટ? ત્યાંની હિપહોપ લિસનર્સ આમ તો છે જ, કેમ કે એ લોકોનું કલ્ચર છે હિપહોપ, એટલે એ લોકો ત્યાં તો સાંભળતા જ હોય. પણ ગુજરાતીમાં એ લોકોને નવું લાગે અમે લોકો જઈએ તો. એટલે અમે લોકો ઇમિગ્રેશન પર જ્યારે ગયેલા ને ઇમિગ્રેશનમાં લંડન, તો ઇમિગ્રેશન ઉપર અમે હતા, તો ત્યાં ઇમિગ્રેશન ઓફિસર જે હતો એણે એ અમેરિકન હતો, તો એણે અમને પૂછ્યું કે તમે લોકો શું કરો છો? તો અમે લોકોએ કીધું કે રેપ કરે છે, અમારી મધર ટંગમાં માતૃભાષા અમે લોકો રેપ કરે છે ગુજરાતી. તો બોલે કે સંભળાવો, તમે આર્ટિસ્ટ, તમે રેપ આર્ટિસ્ટ છો તો રેપ સંભળાવો. તમે લોકો ગુજરાતીમાં રેપ કર્યું, તો એને ગમ્યું. અને પાછળથી બીજા જે ત્યાં સિક્યોરિટીમાં હતા ને એ લોકોએ બી આવીને હાર્દિકને પ્રો ફિસ્ટ આપી. અચ્છા, તો એ લોકોને સારું લાગ્યું હતું કે અમારે જેવું જ કંઈક છે, ખાલી ભાષામાં. એમાં ગીતમાં બી લખ્યું છે આ વસ્તુ જીગા સોંગમાં અમે જે Short બિઝનેસ track છે. બિઝનેસ જીગા. જીગા જીગામાં લખ્યું છે જીગા બેઝિકલી ગુજરાતીઓને તો મજા જ આવે, પણ જે કહેવાય ને કે જે આફ્રિકન અમેરિકન, અમે યુકેમાં જ પરફોર્મ કરતા હતા, રંગીલું ગુજરાત. ત્યાં સિક્યુરિટી હતા એ આફ્રિકન અમેરિકન જ હતા. તો અમારું એક ટ્રેક છે ગુજરાતી બાપુ, તો એની બીટ જે ડ્રીલ છે, હવે યુકે ડ્રીલ ખાસું ફેમસ છે, યુકેમાં ડ્રીલ સાઉન્ડ વધારે ચાલે. હા. ગ્રેમ કહેવાય. તો એ લોકોને ખબર પડી કે કોક તો ડ્રીલ વગાડી રહ્યું છે. ભલે ઇંગ્લિશમાં નથી પણ ગુજરાતીમાં આઈડિયા આવી જાય. અમને અમે લાઈક અમે બહાર જતા હતા તો એ પૂછતા હતા ધોઝ વેર યુ ગાઈઝ કે જે ડ્રીલ વાળા વગાડતા હતા, દે લાઈક ઇટ. ઇવન એમને અમે કીધું કે જય માતાજી બોલો. આપણે જય માતાજી બોલે. જય માતાજી. જય માતાજી. good music support. Peace, man, peace man, peace. Okay. ખરેખર આમ વાત કરીને બહુ જ આનંદ થયો અને ટાઈમ ક્યાં જતો રહ્યો ખરેખર ખબર ના પડી. Thank you so much. સો તમારી જોડે વાત કરીને એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. તમે કોઈ કેવો રહ્યો પોડકાસ્ટ એક્સપિરિયન્સ? બહુ મજા આવી. અને વડોદરા ઇનસાઇડર ને ફોલો કરજો, YouTube પર સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડી બી વગાડી દેજો. જય બરાબર. માતાજી. અને સ્પેસ 6 ની વાત કરીએ જ્યાં અમે લોકો બેઠા છીએ, ત્યાં ઘણી સારી સર્વિસ છે, તો ફૂડ માટે પણ તમે કેફેમાં વિઝિટ લઈ શકો છો. અમદાવાદમાં જ છે, સિંધુ ભવન, એસપી રિંગ રોડ ઉપર. જલ્દી આવો. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો. અને હા, બીજી એક વાત, બિઝનેસ જિગ્નેસ બીપી આવી ગઈ છે યુટ્યુબ ઉપર. અઘોરી મ્યુઝિક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આમ તો તમે બધા કરી જશે, કેમ કે તમે જોઈ રહ્યા છો. રેપ નહીં આ business. પણ જેને ના કરી હોય ને જે નવા હોય એ લોકો જલ્દી અઘોરી મ્યુઝિક સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો. જય માતાજી, જય બોલે બિઝનેસ જીગ્નેશ.